નમસ્કાર મિત્રો, ઘણા દિવસથી ઘણી બધી કોમેન્ટ્સ આવેલી હતી કે સર આના અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે, 10વાળા કે ITI-વાળા, 12વાળા કે શું છે, અથવા તો ફોર્મમાં એક નવું અપડેટ આવ્યું છે કે જેને ફોર્મ ભરતા પહેલાં અચૂકથી જોજો, નહીં તો તમારી એપ્લિકેશન જે છે કેન્સલ થઈ જશે. અને લગભગ તમામ મૂંઝવણો આપણે આ વિડીયોની અંદર સોલ્વ કરી નાખીશું, કારણ કે આપણી પાસે આખી નોટિફિકેશન આવી છે અને હું તમને આપીશ પણ, જેથી કરીને તમને પણ વાંચવી હોય, તમારે એમાંથી અપડેટ લેવું હોય તો તમે લઈ શકો છો. અને સંપૂર્ણ જાહેરાતને વાંચ્યા સમજ્યા બાદ જ ફોર્મ ભરવું જોઈએ. તો આવો આપણે તમામ નોટિફિકેશનને વાંચી લઈએ, સમજી લઈએ અને ફોર્મ ભરવામાં શું ધ્યાન રાખવાનું છે એ બધું સમજી લઈએ. જુઓ, અત્યારે આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે અને રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ જે એમ્પ્લોયી નોટિફિકેશન જે છે એ સેન્ટ્રલાઇઝ 02 નંબરની અને 2025માં આવેલી ભરતી છે. ઓકે, તો હવે એની સંપૂર્ણ વિગત શું છે એને આપણે આ નોટિફિકેશન દ્વારા જોતા જઈએ. રિક્રુટમેન્ટ ઓફ ટેકનિશિયન માટેની આખી ભરતી છે. ઓકે, હવે આ વખતે એણે છે ને બહુ સરસ મજાનું કામ કર્યું છે કે તમને એણે સ્ટાર્ટિંગની અંદર એક કન્ટેન આપી દીધું છે, બોક્સ આપી દીધું, જેને આપણે ગુજરાતીમાં અનુક્રમણિકા કહી દઈએ કે ભાઈ આની અંદર એણે શું આપ્યું છે. જો તમારે જે માહિતી જોતી હોય ને, જેમ કે અહીંયા પહેલા ક્રમમાં એણે આપ્યું છે ઇમ્પોર્ટન્ટ ડેટ, એટલે કે ભાઈ તમારે જે કંઈ તારીખો વિશે માહિતી જોઈએ છે કે ભાઈ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું, ફોર્મને અપડેટ કરવું હોય તો છેલ્લી તારીખ શું, એ તમને મળી રહેશે. માહિતી માટેથી એક બીજી કોલમ આપી દીધી કે ભાઈ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ ક્યાં મળશે, એના સિવાય કે સામાન્ય સૂચનાઓ ક્યાં છે, પછી માનો કે તમારે વેકેન્સી ક્યાં કેટલી છે એ જોવી છે તો એની સામે તમને પેજ નંબરે આપી દીધું છે, એટલે તમને સરળ પડશે. આ એક સારી વસ્તુ એને અપડેટ કરી છે. ઓકે, એજ લિમિટ કોઈને જોવી છે તો કે ભાઈ એ ક્યાં જોવા મળશે, તો કે ભાઈ એજ લિમિટ જે છે 6 નંબરના પેજ ઉપર જોવા મળશે. એના અંદર છૂટછાટ કેટલી છે, 6 થી 7 નંબરના પેજ. ડેટ ઓફ બર્થ, કઈ બર્થ ડેટે જન્મેલા હોય તો જે ફોર્મ ભરી શકે એ પણ આપી દીધું છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન જોવું હોય તો તમે 7 કે 8 નંબરના પેજ ઉપર જોઈ શકો છો. પેમેન્ટ કરવાની મેથડ કઈ છે તો એ પણ એને આપી દીધી. એટલે એક વસ્તુ તો સારી થઈ ગઈ કે ભાઈ આપણને તમામ ડિટેલનું એક અનુક્રમણિકા આપી દીધી, જેથી તમારે જે વિગત જોવી છે એ પેજ ઉપર જઈ અને સીધા જતા રહો. હવે જો વિડીયોની નીચે મારી ટેલિગ્રામની લિંક છે અને એ ટેલિગ્રામ ચેનલની અંદર હું તમને આખી આ નોટિફિકેશન જે છે એ મૂકી આપીશ, જેથી તમે પણ આને વાંચી શકો, સમજી શકો. ઓકે, એટલે તમને મળી જશે. હવે જે કંઈ ઇમ્પોર્ટન્સ વિગત છે એની આપણે ચર્ચા કરી લઈએ. પેજ નંબર 4ની અંદર તમને એણે એવું કહેવાય કે ભાઈ કયા વિભાગમાં કેટલી ભરતી છે એનું આખું લિસ્ટ આપી દીધું. એટલે તમે આને અચૂકથી જોજો કે ભાઈ આમાં ક્યાં કેટલી ભરતી છે. ઓકે, એટલે એ તમને જોવા મળી જશે. બીજી વાત કરીએ, જરૂરી તારીખની વાત કરીએ તો જુઓ, અહીંયા આપણને જરૂરી તારીખ મળી જાય છે કે ભાઈ અમે આ સમાચાર છે ને 21/6 પબ્લિશ કરેલા હતા અને એપ્લિકેશન સ્ટાર્ટ થશે 28/6થી, એટલે કે આજથી, અને 28/7 સુધી તમે આ ફોર્મ જે છે એ ભરી શકો છો. ઓકે, લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન ફી જમા કરવા માટેની તારીખ જે છે 30 રાખવામાં આવી છે. ઓકે, એટલે તમને અહીંયાથી જરૂરી જે કંઈ માહિતીઓ છે તારીખની એ આપણને અહીંયા મળી ગઈ છે. બાકીની વાત કરીએ તો જો 2 મોટા પદના નામ એમણે આપેલા છે. એક જે છે ટેકનિશિયન ગ્રેડ 1, બરાબર છે, એને લેવલ 5 કહે છે, અને ગ્રેડ 3 છે એને લેવલ 2 કહેવામાં આવે છે. એની સામે એની સેલેરી જ આપી દીધી છે, બરાબર, અને મેડિકલના સ્ટાન્ડર્ડ આપેલા છે B1. એ આખી નોટિફિકેશનની અંદર જોશો એટલે તમને B1 સ્ટાન્ડર્ડ કોને કહેવાય એ પણ તમને જાણવા મળી જશે. બાજુમાં એજ રિલેક્સેશન અને ઉંમરની મર્યાદાઓ આપી દીધી છે. તો કે પહેલી જે ભરતી છે 18 થી 33 વર્ષ છે અને બીજામાં 18 થી 30 વર્ષ છે, અને એમની સામે એની વેકન્સી પણ આપી છે અને ટોટલ વેકેન્સી જે છે એ પણ આપણને જાહેર થાય છે. એના સિવાય SC, ST, OBC અને ક્રિમિલિયરવાળા જે લોકો છે એમને આના અંદર એજ રિલેક્સેશન, એના જે છૂટછાટ છે એ મુજબ પણ જોવા મળશે. એ પણ આપણને આગળ જોવા મળી રહેશે. હવે આ ફોર્મ ભરવાની અંદર એક એણે મોટો બદલાવ કર્યો છે, જે ખાસ આપણે આ વિડીયોની અંદર જોવો અને સમજવું પડે, નહીં તો તમારી એપ્લિકેશન જે છે આખી ફેલ જશે. કારણ કે દર વખતે આપણે ફોટોને અપલોડ કરીએ છીએ, આ વખતે એ લોકો એવું સૂચન કર્યું છે, વાંચો અહીંયા, બરાબર, લાઈવ ફોટો કેપ્ચરિંગ ઓફ ધ કેન્ડિડેટ ડ્યુરિંગ એપ્લિકેશન. તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમારો ફોટો લાઈવ પાડવામાં આવશે, અપલોડ કરવાનો નથી. અને કેવી રીતે ફોટો તમારો લાઈવ કેપ્ચર કરવો એની વિગત પણ અહીંયા આપી છે, બરાબર. એ એવું કહે છે કે યા તો તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યાં તમારો વેબ કેમેરો હોય એનાથી તમારો ફોટોગ્રાફ્સ જે છે એ ભરવાનો, અપલોડ કરવાનો, એટલે કે પાડવાનો રહેશે, કેપ્ચર કરવાનો રહેશે, અથવા તો તમારું જે મોબાઈલ છે એનો તમારે ફ્રન્ટ કેમેરો જે છે એ ઓન કરી અને તમારો ફોટો જે છે એ પાડવાનો રહેશે.
એની માટે એને સૂચન શું આપ્યા છે તો કે ભાઈ જ્યારે તમે ફોટો પાડો, બરાબર, જો અહીંયા લખ્યું છે નોન વ્હાઇટ ક્લોથિંગ, તમારે સફેદ કપડાં પહેરવાના નથી, બરાબર છે. એના સિવાય તમે જે કપડાં પહેર્યા છે અને તમારી પાછળનો જે રંગ છે એ બંને કોન્ટ્રાસ્ટ હોવા જોઈએ, એટલે રોંગ મેચ હોવા જોઈએ. માનો કે તમે કપડાં ડાર્ક પહેર્યા છે તો પાછળનું બેકગ્રાઉન્ડ જે છે એ લાઇટ અને વ્હાઇટ હોવું જોઈએ. પાછળ જો તમે બ્લેક રાખ્યું છે તો તમારા ક્લોથ જે છે એ એકદમ લાઇટ કલરના હોવા જોઈએ. એના સિવાય એક એણે સરસ મજાની સૂચન કરી છે, એ ધ્યાન રાખવા જેવી છે, કે આ નંબરમાં લખી છે સીટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ કેમેરા વેન પ્રમોટેડ બાય ધ એપ્લિકેશન. એટલે કે તમે જ્યારે આ કેમેરાની સામે આવી રીતે બેસો છો તો તમારી આંખોની મિડલનો ભાગ છે, મધ્ય ભાગ છે, એને આસપાસ જ તમારો કેમેરો જે છે એ ફોકસ કરવો જોઈએ. ત્રાસું, ઊંધું, આડાહવળું જોવાનું નથી, બરાબર છે. એ પણ એણે ખાસ તમને સૂચન કરેલું આના અંદર છે. જુઓ એ લાઈન જે છે અહીંયા લખેલી છે કે ધ કેમેરા ઇઝ પોઝિશનેડ એટ ધ આઈ લેવલ બિફોર કેપ્ચરિંગ ધ ફોટોગ્રાફ્સ. ફોટો પાડતાની પહેલાં કેમેરો છે તમારી આંખોના લેવલની સામે હોવો જરૂરી છે. તેના સિવાય તમારે શું અપલોડ કરવાનું છે અને અપલોડ જે છે પીડીએફમાં કે જેપીજીમાં એની વાત કરી લઈએ. તો અહીંયા લખ્યું છે જુઓ કે SC/STના લોકો જે છે ફોર કેન્ડિડેટ રિક્વેસ્ટિંગ ફ્રી ટ્રેન, બરાબર, એ લોકોને ફ્રી પાસ આવે છે મુસાફરીનો. તો એ લોકોએ SC અને STનું જે સર્ટિફિકેટ છે એ તમારે PDF ફોર્મેટમાં રજૂ કરવાનું રહેશે. પછી તમારી જે સાઇન છે, સિગ્નેચર જે છે એ તમારે જેપીજી ફોર્મેટમાં જ અપલોડ કરવાનું રહેશે. તમારી જે સિગ્નેચર છે એને કેવી રીતના તમારે કરીને અપલોડ કરવાની, તો એવું કહે છે યુઝ અ બ્લેક ઇંક પેન. તમારે હંમેશા કાળી પેનથી જ અને ઓન વ્હાઇટ પેપર, જેવી રીતે અત્યારે આ ભાગ દેખાય છે તમને વ્હાઇટ છે ને એના ઉપર હું કાળા પેનથી લખી રહ્યો છું, તો તમારે પણ આ જ રીતે તમારી ફોટો જે છે સિગ્નેચરનો એ જ્યારે બનાવો ત્યારે માનો કે તમે અહીંયા કોઈ પણ જાતની હું મારું નામ લખું, ખાલી કે ભાઈ હું જનક લખું, તો આ રીતે મેં લખ્યું તો બ્લેક અક્ષર છે અને પાછળનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હોવું જરૂરી છે. હવે ફોર્મ ભરવા માટેની જરૂરી વેબસાઇટ કઈ, તો જો અત્યારે તમારી સ્ક્રીન ઉપર આ બધી જ જે છે એ તમામ વેબસાઇટ ઉપર જઈ અને તમે ફોર્મ ભરી શકો છો. અને આ બધી ડાયરેક્ટ લિંક હોય. માનો કે તમે અહીંયા આ જે છે આ ભાગ જે રહ્યો, બરાબર, કોઈ પણ ઉપર તમે ક્લિક કરશો આના ઉપર એટલે નીચે અંડરલાઇન દેખાય છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધી જે વેબસાઇટ ખુલી જશે. એટલે તમને જે વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરવા માંગતા હોય એ આમાંની કોઈ પણ વેબસાઇટ ઉપર તમે ફોર્મ એપ્લાય કરી શકો છો. હવે જોઈએ કે અભ્યાસમાં શું માંગ્યું છે. જે મેં આગળ લખ્યું છે 10 પાસ, 12 પાસ, કયા લોકો કઈ પોસ્ટમાં ફોર્મ ભરે એની પણ વિગતો હું તમને બતાવી આપું. હવે જે લોકો 12 પાસ છે અને એમને આ વિષય છે તો જુઓ આ 15 નંબરની જે જાહેરાત છે ટેકનિશિયન ગ્રેડ 3 SNT લખ્યું છે, બરાબર. એના જો આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીંયા તમને હું ઝૂમ કરી બતાવું તો આપને દેખાશે. અહીંયા લખ્યું છે, બરાબર, કે જુઓ એ મેટ્રિક્યુલેશન એટલે કે ભાઈ 10 પાસ તો હોવો જોઈએ અથવા તો ITI સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર. NCVT, SCVT, ઓકે. અને ટ્રેડ ઓફ ઇન ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, બરાબર છે. એના સિવાય એને વાત કરી છે કે આ વ્યક્તિ જે છે અથવા તો 10+2 એટલે કે 12 ધોરણ પાસ હોવો જોઈએ. એ વ્યક્તિ ફિઝિક્સ અને મેથેમેટિક વિષય સાથે પાસ હોય તો એવા આ જે 12 ધોરણ ભરેલા છે એ લોકો ભરી શકે છે. એના સિવાય કે જે ITI વાળા છે તો ITIની અંદર વાયરમેન છે, ઇલેક્ટ્રિશિયન છે, મિકેનિકલ છે, બરાબર, આવા લોકો પણ ફોર્મ ભરી શકે છે. અથવા તો એમણે જે કમ્પ્લીટ એક્ટ એટલે કે ભાઈ એપ્રેન્ટિસ કરેલું હોય તે પણ ફોર્મ ભરી શકે છે. એ આ તો મેં એકની જ વાત કરી, એના સિવાય ઘણા બધા ટ્રેડ છે એ પણ હું તમને બતાવી દઉં. જુઓ પેજ નંબર 37 ઉપર તમે જશો તો અહીંયા તમને જોવા મળશે. જુઓ ફિટર છે, મિકેનિકલ છે, ડીઝલ છે, મિકેનિકલ છે, બરાબર, મેન્ટેનન્સ ઓફ હેવી વ્હીકલ છે, પછી મિકેનિકલ ઓટોમોબાઈલ છે, મિકેનિકલ વ્હીકલ છે, ટ્રેક્ટર છે, ડીઝલ છે, ઓકે. એના સિવાય જોશો તો વેલ્ડર છે, પેઇન્ટર છે. ઘણા બધા ટ્રેડ જે છે ITIના આના અંદર સમાવેશ એણે કરી લીધો છે. હવે જે લોકો 12 પાસ અને એવું કહેવાય કે ભાઈ
ITI વાળા છે જે ગ્રેડ 3 માટે ફોર્મ ભરે છે એનું પેપર કેવું આવશે એ પણ આપણને અહીંયા એણે રૂપરેખા આપી દીધી છે. જો ગણિત જે છે 25 માર્કનું પૂછાશે, રિઝનિંગની વાત કરીએ તો 25 માર્કનું પૂછાશે, અને જે સાયન્સની વાત કરે છે તો 40 માર્ક જે છે એ સાયન્સના આના અંદર રહેશે. ઓકે, એના સિવાય સામાન્ય અવેરનેસ, જનરલ અવેરનેસ જે છે એ 10 માર્ક, એટલે કે ટોટલ 100 માર્કનું તમારે પેપર રહેશે, અને એના માટે એ લોકો તમને 90 મિનિટ એટલે કે 1.5 કલાક આપે છે. હવે થશે કે આ બધા વિષયો ક્યાંથી તૈયાર કરવા, તો જો ગણિતનું મટીરિયલ આપણી પાસે આ જે કાંઈ સિલેબસ છે એ મુજબનું બનેલું છે અને ચેપ્ટર વાઇઝ છે. 40 માર્કનું જે સાયન્સ છે એનું પણ આપણી પાસે રિઝલ્ટ એવું કહેવાય કે બેસ્ટ રિઝલ્ટ આવે એવું મટીરિયલ તૈયાર છે. જો તમે લેવા માગતા હોય, તૈયારી અત્યારથી સ્ટાર્ટ કરવા માગતા હોય તો મારો નંબર છે 91 57 68 80 58 નંબર ઉપર આપ મને વોટ્સએપ કરી અને આ મંગાવી શકો છો, ખરીદી શકો છો. ઓકે મિત્રો, જેટલી માહિતી જરૂરી હતી એટલી મેં તમને આના અંદર આપી દીધી છે. ઓકે, અને આ જે ગ્રેડ 3 છે એને સિંગલ જ પેપર છે, આના પછી સીધું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને મેડિકલ છે. ઓકે, એના સિવાય જે ગ્રેડ 1ની હતી સિગ્નલવાળી, એના અંદર તમને પરીક્ષા જે છે એના અંદર સિલેબસ અલગ છે, અને એના અંદર મલ્ટી એક્ઝામ જે છે એ દેવાની રહેશે મિત્રો.